સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે 41,000 નોટબુકનું વિતરણ. સુરતમાં હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન તરફથી 41,000 નોટબુક તેમજ 41,000 સાયબર સુરક્ષા જાગૃતિ બુકનું વિતરણ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિવસ નિમિત્તે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા કરાશે સેવાકીય કાર્ય. 41,000 નોટબુકનો દીકરીઓને કરવામાં આવશે વિતરણ. હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા અગાઉ પણ કરવામાં આવ્યા છે અનેક સેવાકીય કાર્ય. આ ફાઉન્ડેશન દ્વારા અગાઉ પણ ગરીબ વર્ગની દીકરીઓને અભ્યાસ માટે કરવામાં આવી છે સહાય. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ખબર આપતી સેવા ન્યૂઝ ચેનલ, સબ એડિટર મીઠારામ માલીની સાથે. મારું નામ દેસાઈ પિયુષ છે. હું હીરાબાનો ખમકાર કરીને ફાઉન્ડેશન ચલાવું છું. આવનારા સમયમાં શું કાર્યક્રમ તમે કરવા જઈ રહ્યા છો? આવનારા સમયની અંદર મારો પોતાનો જ્યારે હર્ષભાઈ સંઘવી સાહેબનો 41મો જન્મદિવસ છે ત્યારે એમને નાયબ મુખ્યમંત્રી તરીકે એમને ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. ત્યારે મને એક લોક જાગૃતિ માટેના અવેરનેસ માટેના એક બુક વિતરણ કરવાના છીએ અને નોટબુક જે વિદ્યાર્થીનીઓ કે વિદ્યાર્થી ભણી શકે એના માટેનો વિતરણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. કેટલી નોટબુક વિતરણ કરવાના છે? અમે 41,000 જેટલી નોટબુકો જે નોટબુક લખવા માટેની અને 41,000 જે અત્યારે હાલ જે સોશિયલ માધ્યમે થાય છે કે એપ્લિકેશનની અંદર કે એવી રીતના, તો એ રોકવા માટેના અમે નોટબુકનો 41 ને 41 82,000 ટોટલ નોટબુક વિતરણ કરવાના છે. રાજકીય પક્ષ જોઈન કરવાનો કે રાજકીય પક્ષમાં એવું છે કે હું ઓલરેડી ભાજપની અંદર જોડાયેલો છું, સક્રિય સભ્ય છું અને એની અંદર મારે જવાબદારી તેમને નિભાવેલી છે. એટલે ભાજપમાં ઓલરેડી છું, એટલે કોઈ રાજકીય બીજું કોઈ હેતુ નથી ને આ જે છે એ સેવા હું કરી રહ્યો છું. આપની સંસ્થા દ્વારા કયા કયા કાર્ય કરવામાં આવે છે? અત્યારે હાલ અમારી સંસ્થા દ્વારા જે ખેડૂતોને મદદ પહોંચાડવાની હતી એ ખેડૂતોને મદદ પહોંચાડી રહ્યા છીએ ધીરે ધીરે. અને જે સ્કૂલોની ફીસ હોય છે કે 7,500 રૂપિયા, અમે સ્કૂલોની ફીસ તો 7,500 રૂપિયા અમે ફીસ તરીકે અત્યારે 2,500 જેટલી દીકરીઓને પહોંચાડી ચૂક્યા છીએ. 250 જેટલા 11,000 રૂપિયા 250 જેટલી કોલેજની વિદ્યાર્થીઓને પહોંચાડી ચૂક્યા છીએ અને આજે નોટ વિતરણનું કાર્ય કરે.